તો ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। દેશમાં વહેલું ચોમાસું છે। હવે માત્ર 14 દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચશે। હવામાન વિભાગે જાહેર કરી છે તારીખ 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન છે। હવામાન વિભાગે આ તારીખ જાહેર કરી દીધી છે। આ વખતે દેશમાં ચોમાસું વહેલું બેસી શકે છે। 14 દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે। 31 મે કેરળમાં ચોમાસું બેસવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારો પર નજર કરીશું તો અમદાવાદમાં જાતિના દાખલા માટે લાઈન લાગી છે। સવારે 5 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। રોજના 300 લોકોને ટોકન અપાય છે। ટોકન લેવા માટે લાંબી કતાર। એડમિશન માટે દાખલાની જરૂરિયાત હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ હાલ કચેરી ખાતે આવી રહ્યા છે, પરંતુ રજડી રહ્યા છે। સવારે 5 વાગ્યાથી તમામ લોકો લાઈનમાં ઊભા રહે છે અને ટોકન આપવામાં આવે છે। ટોકન લેવા માટે આ લાંબી કતારો લાગી છે। એડમિશન માટે દાખલાની જરૂરિયાત હોવાથી આ તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ હાલ કચેરી ખાતે પહોંચી રહ્યા છે। અમદાવાદથી સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે। વિભુ, તમામ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, ટોકન સિસ્ટમ છે, જણાવશું ત્યારે કેવા દ્રશ્યો છે? મિત્તલ, જે રિઝલ્ટ આવી ગયા બાદ હવે એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ છે। જાતીય પ્રમાણપત્ર આપવાનું હોય છે અને આ પ્રમાણપત્ર લેવા માટે લાંબી કતારો પણ લાગી છે। અમે છીએ અત્યારે સમાજ કલ્યાણની ઓફિસ બહુમાળી ભવન શાહીબાગમાં, કે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી આ વિદ્યાર્થીઓ છે તે લાંબી કતારોમાં ઊભા છે જાતિનું પ્રમાણપત્ર લેવા માટે। પહેલાં તો એ 300 લોકોને રોજના ટોકન આપવામાં આવે છે, એટલે કે પહેલાં ટોકન લેવાનું હોય છે, ત્યારબાદ ફોર્મ હોય છે, ફોર્મ ભરે છે અને ત્યારબાદ આખી જે પ્રક્રિયા હોય છે પૂર્ણ થતી હોય। આપ ક્યાંથી આવ્યા છો? હું નરોડાથી। કેટલા દિવસથી આવ્યા છો? 3 દિવસ। અચ્છા, 3 દિવસથી આવો છો। કેટલા વાગે આવ્યા હતા આજે? આજે તો વહેલા આવ્યા હતા, 7 વાગે છે। 7 વાગે જ આવ્યા હતા। 7 વાગ્યાના આવ્યા છો। ટોકન આપવામાં આવે છે, ટોકન માટે પછીની શું પ્રક્રિયા રહે છે? હજી તો ખબર નહીં, ફર્સ્ટ ટાઈમ છે। અચ્છા, ફોર્મ લઈ લીધું છે? હા, ભરી દીધું છે? આપ ક્યાંથી આવ્યા છો? સિલતથી। સિલેસથી ફોર્મ લેવા માટે કેટલા દિવસથી ધક્કા ખાવ છો? ઓકે, કેટલા વાગે આવ્યા હતા? સવારે 8 વાગે। આ ફોર્મ તમે જાતે ભર્યું છે કે બહાર ભરાયું છે? જાતે બહાર એકવાર ભરાયું હતું પણ પછી કેન્સલ કરાવી દીધું। ક્યાં પૈસા લે છે? હા, કેટલા રૂપિયા લે 100 છે? રૂપિયા। તો 100 રૂપિયા લઈને બહાર ફોર્મ ભરી રહ્યા છે, એટલે કે એ પણ એજન્ટો દ્વારા કામગીરી થઈ રહી છે। વહેલી સવારથી આવે છે। બેન, ક્યાંથી આવી છો? રાણી। કેટલા દિવસથી ધક્કા ખાવો છો? 2 દિવસથી 2 દિવસથી ફોર્મ નહોતું મળતું કે ટોકન નથી મળી રહ્યું? ટોકન નથી મળી રહ્યું। એટલે આજે તો આવી ગયા છે 5 વાગ્યાના, કોઈ 7 વાગ્યાના। અત્યારે આટલી જ કતાર નહીં, પરંતુ આપને આખી લાંબી જે કતારો છે તે બતાવવા માંગીશ કે આ તો હજુ અમે બિલ્ડિંગની અંદર છીએ, બિલ્ડિંગની બહાર પણ લાંબી કતારો લાગી છે। રોજના 500 લોકો અહીંયા એકઠા થઈ રહ્યા છે। ખાલી જે ટોકન મળે, ટોકન મળ્યા બાદ ફોર્મ મળે છે, ફોર્મ ભરવાનું હોય છે, સબમિટ થાય છે અને ત્યારબાદ 10 દિવસે એ લોકોને પ્રમાણપત્ર મળી રહ્યું છે। અત્યારે પ્રશ્ન ઘણા લોકોનો એ પણ હતો કે ફોર્મ મળી જશે પછી સબમિટ તો કરાવીશું, પરંતુ એડમિશનની પ્રક્રિયા ત્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે। આપ ભાઈ ક્યાંથી આવ્યા છો? નિકોલ। કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી। આજે ટોકન મળી ગયું છે? ટોકન તો મળ્યું પણ 15 દિવસે દાખલો આપે। 15 દિવસ સુધીમાં તો એડમિશન પ્રોસેસ બી પતી જશે। કેટલી તારીખે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થશે? મહિનામાં જ પતી ને 15 દિવસે મળે। આ લોકોનું એ પણ સમસ્યાઓ છે કે અત્યારે ટોકન તો મળી ગયું છે, ફોર્મ પણ મળી જશે, ફોર્મ સબમિટ થઈ જશે, પરંતુ જાતિનું પ્રમાણપત્ર મળશે ત્યાં સુધીમાં એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને તેના કારણે જ આ લાંબી કતારો આપ જોઈ શકો છો કે અહીંથી આ આખી બિલ્ડિંગથી લઈને બિલ્ડિંગની પાછળ સુધી લાંબી કતારો 5 વાગ્યાથી લાગી ગઈ છે। લોકોને તો એવું છે કે એક ટોકન મળી જાય, જાતિનું પ્રમાણપત્ર મળી જાય, વ્યવસ્થા ગોઠવાય, સારામાં સારી વ્યવસ્થા થાય, એ માટે પણ લોકો અપીલ કરી રહ્યા છે। આપ ક્યાંથી આવ્યા છો ભાઈ? વેજલપુરથી। વેજલપુરથી કેટલા દિવસથી આવે છો? 2 દિવસ। આજે મળી ગયું છે ટોકન? એડમિશનની પ્રક્રિયા કેટલી તારીખે પૂર્ણ થઈ જશે?
22 તારીખે પૂર્ણ થશે 22 તારીખે પૂર્ણ થશે અને લોકો કહી રહ્યા છે કે આ પ્રક્રિયા માટે સમય લાગે છે પ્રમાણપત્ર માટે અને પ્રમાણપત્ર જો લેટ આવશે તો એડમિશનની પ્રક્રિયા ત્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે એટલે અપીલ પણ છે કે પ્રમાણપત્ર સમયસર મળે તે માટે લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે છેલ્લા કેટલા દિવસથી 2-3 ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે ખાલી ફોર્મ સબમિટ થઈ રહ્યું છે મિત્તલ। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિદ્યાર્થીઓ હાલ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ લાઈન લાગી છે અને ટોકન પ્રક્રિયા હોવાથી વધારે લાઈન મળી રહી છે। રોજના 300 લોકોને ટોકન અપાય છે। તો ન્યૂઝ 18 અહેવાલ બાદ રાજકોટના વાલીઓને રાહત મળી છે। રાજકોટમાં ન્યૂઝ 18 અહેવાલની અસર જોવા મળી છે। વિવિધ દાખલા માટે કતારમાં ઉભેલા વાલીઓને પાણી મળ્યું છે। ન્યૂઝ 18 અહેવાલ બાદ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। સતત બીજા દિવસે બહુમાળી ભવન ખાતે સ્કૂલ કોલેજના પ્રવેશ માટે દાખલા લેવા કતાર લાગી છે। દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને હવે પાણીની વ્યવસ્થા કરી છે। ન્યૂઝ 18ના અહેવાલની ફરી એક વખત અસર થઈ છે। તંત્ર દ્વારા તાત્કાલિક અત્યારે પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સતત 2 દિવસથી આ ન્યૂઝ 18 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતો હતો કે લોકો માટે અહીં કોઈ વ્યવસ્થા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા પીવાના પાણીના 2 જગ મૂકવામાં આવ્યા છે, તો સાથે સાથે વચ્ચે જે તડકામાં લોકોને ઉભા રાખવામાં આવતા હતા ક્યાંક ત્યાં પણ નથી ઉભા રાખવામાં આવી રહ્યા। હાલ આપણી સાથે અહીંયા અન્ય વ્યક્તિ અરજદાર છે। શું કહેશો, તમે ક્યારથી આવ્યા હતા અને શું તકલીફ હતી? સવારે 7:30 વાગ્યાના ઉભ્યા છે અહીંથી અને લગભગ અત્યારે 10:30 બારી ખોલેલ છે। કેટલી બારી ખુલેલી? એક જ છે, જે ફોર્મ લે છે એ એક જ છે, એમાં ચેક કરીને બાકીની 2 બારી છે એમાં ફોટા પાડે છે। પાણીમાં એવું હતું કે પાણી તો હતું જ નહીં, આ તો હવે આવ્યું, બધા મીડિયા વાળા આવ્યા ને એટલે હવે આવ્યું, બધા તમે ન્યૂઝ 18 વાળા આવ્યા એટલે હવે હમણાં આવ્યું તમારું આ પાણીના કેરબા 2 મૂક્યા છે, બાકી ત્યાં સુધી પાણી હતું નહીં કાંઈ। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા આવતા વાલીઓનું કહેવું છે કે તેઓ અને એક ધક્કામાં એક જ વખતમાં એ કામ પૂર્ણ નથી થતું, તેમને એક જ કામ માટે 2-3 દિવસ સુધી અહીંયા આવવું પડતું હોય છે। ખાસ કરીને હાલ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે। વ્યવસ્થાનો કંઈક અભાવ છે, ખાસ કરીને કાંઈ બોર્ડ પણ મોટા અક્ષરે મારવું જોઈએ કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈ છે, શું જોઈ છે। હાલ જે રીતના અહીંયા વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા વાલીઓ છે, અહીંયા મહિલાઓ છે, તેઓ પણ હેરાન થતી હોય છે, અનેક મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હોય છે। જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના અહીંયા દ્રશ્યો છે, આ દ્રશ્યો પરથી ખ્યાલ આવી શકે છે અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી। આપણે અહીંયા અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું કહેશો, અત્યારે કેવી અહીંયા વ્યવસ્થા છે? ખાસ કરીને અહીંયા અધિકારીઓ છે તે માત્ર એક જ બારી ઉપર કામ ચાલી રહ્યું છે, અન્ય બારી ઉપર માત્ર ફોટા પાડવાની જે કામગીરી ચાલતી હોય છે। સાહેબ, શું કહેશો, અત્યારે અહીંયા કોઈ વ્યવસ્થા નથી? હા, માત્ર એક જ બારી ઉપર અત્યારે કામ? હા, ચોક્કસથી બારી ચોક્કસથી 3 ખુલ્લી હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે। માત્ર એક બારી ઉપર અત્યારે ફોર્મ લેવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે અહીંયા જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે, લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં આવકનો દાખલો કઢાવવા વહેલી સવારથી લાઈન લાગી છે। સવારે 5 વાગ્યાથી આ લાઈન લાગી। વિદ્યાર્થીઓથી લઈ અને વાલીઓ સવારના 5 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે। ટોકન લેવા માટે વહેલી સવારથી લાઈનમાં લાગવું પડે છે। રત્ન કલાકારો પોતાની રોજગારી છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। એજન્ટ પ્રથાથી લોકો પરેશાન છે। તો હાલ લોકોને હાલાકી પડી રહી છે। 3 દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અલગ અલગ શહેરમાંથી કે જ્યાં એક તરફ સુરતમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે। લાંબી કતારોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉભા છે। અમદાવાદ અને રાજકોટની પણ એ જ પરિસ્થિતિ છે। આવકનો દાખલો કઢાવવા માટે, જાતિનો દાખલો કઢાવવા માટે વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે, જ્યારે રાજકોટમાં અને સાથે જ અમદાવાદમાં પણ ટોકન સિસ્ટમ છે। અમદાવાદની વાત કરીએ તો 300 જેટલા ટોકન આપવામાં આવે છે અને તેની સામે 500 થી 1000 વિદ્યાર્થીઓ લાઈનમાં આ રીતે ઉભા છે। આ વ્યવસ્થા સર્જાઈ છે એટલે ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે આ સમસ્યાનું સમાધાન આવે। તો ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। દેશમાં વહેલું ચોમાસું છે। હવે માત્ર 14 દિવસમાં કેરળમાં ચોમાસું
પહોંચશે. હવામાન વિભાગે જાહેર કરી છે તારીખ 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન છે. હવામાન વિભાગે આ તારીખ જાહેર કરી દીધી છે. આ વખતે દેશમાં ચોમાસું વહેલું બેસી શકે છે. 14 દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે. 31 મે કેરળમાં ચોમાસું બેસવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.